સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટની બહેનો દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ સાથે રંગોનો તહેવાર ધૂળેટીની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના બહેનોએ મનોદિવ્યાંગ બાળકોની શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મુલાકાત લઈ રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી ફૂલો અને કુદરતી રંગોના ઉપયોગ કરી સંગીત સાથે નૃત્ય અને ગરબા કરીને ઉજવવામાં આવી હતી, જેમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટીઓ, શિક્ષકો, બાળકો અને સંસ્કૃતિ ટ્રસ્ટની ભાઈ બહેનોએ સાથે મળીને રંગોના તહેવારની ઉજવણી એકબીજાને રંગો લગાવીને કરી હતી। બાળકોમાં આનંદ ઉત્સાહ સાથે નવી ઉર્જાનો સંચાર થયો હતો। અસ્મિતા વિકાસ કેન્દ્ર બાળકો ભવિષ્યમાં પગભર થાય તે હેતુથી સંસ્થા દ્વારા બાળકોને નાના નાના ગૃહ ઉદ્યોગ પણ શીખવાડવામાં આવે છે, તેની જાણકારી મુખ્ય સંચાલક ભાવનાબેન દ્વારા અપાઈ હતી। સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનો દ્વારા તેની મુલાકાત લઈ આ કામ માટે તેઓના વખાણ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી દ્વારા આ સમગ્ર આયોજન કરાયું હતું, જેના દાતાશ્રીઓ વૈશાલીબેન પટેલ, શીતલબેન ગોસાલિયા, છાયાબેન પાટીલ, અરુણાબેન ચૌહાણ અને મીનાક્ષી મિશ્રા હતા। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા તથા મોટી સંખ્યામાં સંસ્થાના બહેનો હાજર રહી પોતાનું યોગદાન આપી બાળકોને પ્રેમથી પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું અને સંસ્થાના સભ્યોએ પણ તેમની સાથે ભોજન કર્યું હતું। જે પ્રેમ અહીંયાથી મળે છે ને એ જિંદગીમાં કોઈ જગ્યાએથી નથી મળતો। એટલો સરસ આ બાળકોથી અમને પ્રેમ મળે છે અને એક બંધનમાં બાંધી દે છે બાળકો કે અમને ફરીવાર અહીંયા આવવાનું મન થાય છે। અને એ લોકોનું એવું છે કે નિર્દોષ બાળક હોય ને એ ભગવાનનું સ્વરૂપ હોય, તો આ બધા ભગવાનનું સ્વરૂપ છે, એટલે નથી એ લોકોમાં કોઈ એવો ભાવ કે નથી, એટલે એમને વારંવાર એમની સાથે જોડાવાનું મન થાય છે। તો ખરેખર જે બાળકોને સંભાળે છે એ બધા ટીચર્સ અને જે આ સંસ્થા ચાલુ કરી છે પ્રવીણભાઈ પટેલ, તો એ બધાનો દિલથી આભાર વ્યક્ત કરવો જોઈએ, કેમ કે એમનામાં કોઈ એવો ભાવ હતો ત્યારે એમને આ સંસ્થા એ કરી છે ને તમે બધા જ અહીંયા ઉપસ્થિત છો, તમારામાં બી એક આ ભાવ છે ત્યારે તમે અહીંયા આવો છો ને આ સંસ્થા સાથે જોડાઓ છો। અમે તો એક નાની સંસ્થા છે કે ભાઈ અમે દરેક જગ્યાએ કામ, પણ ખરેખર તમારું કાર્ય ખૂબ જ મોટું છે, કેમ કે આ બાળકો અમને જે ટીચરે સમજાવ્યું એ પ્રમાણે કે બાળકોને બહુ સરસ રીતે હેન્ડલ કરવા પડે છે। આપણું બાળક હોય તો આપણે એને એક ટાઈમે છોડી પણ દઈએ છીએ, પણ આ બાળકોને સંભાળ કરવા માટે ખૂબ સરસ ટ્રેનિંગ સાથે એ લોકોની સંભાળ કરવાની હોય છે। તો ખરેખર આ બધાને હું દિલથી વંદન કરું છું કે તમે બધા જ આ બાળકોને ખૂબ સરસ રીતે સંભાળો છો અને જે ટ્રસ્ટી છે ને એમનું ફેમિલી છે એ પણ અહીંયા વારંવાર આવીને, કેમ કે મેં બહુ ઓછા એવા ટ્રસ્ટી જોયા છે કે એ સંસ્થા પાસે જતા હોય, પણ ખરેખર હું જ્યારે પણ આવીશું ત્યારે કોઈ પણ ટ્રસ્ટી અહીંયા ઉપસ્થિત હોય છે। તો ખરેખર તમને પણ દિલથી આભાર વ્યક્ત કરું છું કે ખરેખર આ બાળકો સાથે અમને તમે સંસ્થાએ કરી ત્યારે અમે બધા બાળકો સાથે અહીંયા મળ્યા છે। તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને મેડમનો, મનીષા મેડમ, જ્યારે પણ મેં કહ્યું આજે ખરેખર એમાં એવું હતું કે સવારે કોઈનું હતું જ અહીંયા આગળ, તે છતાં અમને ચેન્જ કરીને સવારનું કરી આપ્યું, એટલે આ ભાવ પણ બહુ ઓછો હોય છે। તો બધાનો હું આભાર વ્યક્ત કરું છું, અમારા સંસ્થાના બહેનોનો પણ આભાર માનું છું કે ત્યાંથી અમે અહીંયા બધા બસ કરીને પણ આવવા માટે અહીંયા તૈયાર હોય છે બાળકોને મળવા માટે। ખૂબ ખૂબ આભાર।